26 તારીખે સમગ્ર ગુજરાતમાં ચૂંટણીઓ માટે મતદાન થવાનું છે। આખા ગુજરાતમાં જોઈએ તો દિવસે દિવસે ગામડા તૂટતા જાય છે, શહેરીકરણ તરફની દોટ વધતી જાય છે અને ખાસ કરીને જે ગ્રામીણ અર્થતંત્ર અને ગ્રામીણ વ્યવસ્થાઓ છે એ દિવસે દિવસે નબળી બનતી જાય છે। આ ગુજરાત એક એવું રાજ્ય છે કે સ્વર્ગસ્થ બળવંતરાય મહેતાજીએ પંચાયતી રાજને એક મોડેલ સ્વરૂપે વિકસાવ્યું અને આખા દેશના અલગ અલગ રાજ્યોએ આ મોડેલને અપનાવ્યું અને પંચાયતી રાજ વ્યવસ્થા ખૂબ મજબૂત બની। જે પંચાયતી રાજ વ્યવસ્થામાં ગુજરાત અગ્રેસર હતું, આ ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રીકરણની નીતિને કારણે આજે ગુજરાત પંચાયતી રાજ વ્યવસ્થામાં દેશમાં 18મા ક્રમે ધકેલાઈ ગયું। કોંગ્રેસની નીતિ રીતિ અને વિઝન હતું કે જેટલું પણ સત્તાનું વિકેન્દ્રીકરણ કરીએ, સ્થાનિક સંસ્થાઓના હાથમાં વધુ સત્તા આપીએ, ગ્રામજનોને બધા જ નિર્ણયો લેવાની સત્તા આપીએ, જે પણ ગ્રાન્ટ આવે છે એનો વહીવટ સીધો ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતો મારફત થાય અને પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ પોતાના માટે જે જરૂરી છે નિર્ણયો લેતા થાય એવી વ્યવસ્થા, એવું સ્વપ્ન અને એવા વિચાર સાથે કોંગ્રેસે ત્રિસ્તરીય પંચાયતી રાજ વ્યવસ્થાને મજબૂત બનાવી। કોંગ્રેસનું વિઝન હતું, સ્વર્ગસ્થ વડાપ્રધાન રાજીવ ગાંધીજીનું વિઝન હતું કે જે 50% વસ્તી મહિલાઓની કે આથી આબાદી એ મહિલાઓ પણ આ પંચાયતી રાજ વ્યવસ્થાઓમાં વહીવટમાં ભાગીદાર થાય અને એટલા જ માટે 33% મહિલા અનામતની શરૂઆત પણ કરવામાં આવી। આજે દિવસે દિવસે જે ગુજરાતમાં ભાજપની સરકાર દ્વારા તમામ સત્તાઓનું કેન્દ્રીકરણ કરવામાં આવી રહ્યું છે। ચૂંટાયેલા પ્રતિનિધિઓ કરતા જે અધિકારીઓ છે એને વધારે સત્તા આપવામાં આવે છે। ચૂંટાયેલા પ્રતિનિધિઓને સસ્પેન્ડ કરવા સુધીની સત્તા કે અધિકારીના હાથમાં આપવામાં આવે એવા દિવસો ભૂતકાળમાં ગુજરાતે ક્યારેય જોયા નથી। ભૂતકાળમાં અનેક મહાન નેતાઓએ આ પંચાયતી રાજ વ્યવસ્થાનું નેતૃત્વ કર્યું। અનેક તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીઓ એવા લોકો હતા કે જેણે એની વહીવટની કુશળતા, વિઝનને કારણે ગુજરાતમાં બાળક ત્યાં શાળાથી લઈ અને અનેક દૂરંદેશી કાર્યક્રમોની શરૂઆત કરાવી। એ નેતૃત્વ હતું કે જેને સત્તા હતી એટલા માટે અધિકારીઓ પણ એનાથી કંટ્રોલમાં રહેતા, એના પંચાયતી રાજ વ્યવસ્થાના જે નિયમો છે, કાનૂન છે એ મુજબ એના જે પણ નિર્ણયો હતા એનો અમલ કરવા માટે બંધાયેલા હતા। અત્યારે પરિસ્થિતિ ઉલટી થઈ ગઈ છે। અધિકારીઓનું રાજ ચાલે છે અને પંચાયતી રાજ વ્યવસ્થામાં ચૂંટાયેલા જે પ્રતિનિધિઓ છે એને ક્યાંક ને ક્યાંક સત્તા વગરના ખાલી દેખાવ પૂરતા બેઠા હોય એવી સ્થિતિનું નિર્માણ છે। એવા સમયમાં કોંગ્રેસ પક્ષનું સ્પષ્ટ વિઝન છે, સ્પષ્ટ વિચારધારા છે કે ફરીથી આ પંચાયતી રાજ વ્યવસ્થાને વધારે સુદૃઢ બનાવીશું। સત્તાનું જે કેન્દ્રીકરણ કર્યું છે એનાથી બહાર લાવીને સત્તાનું ફરી વિકેન્દ્રીકરણ કરી અને જે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતોની સત્તા હતી એ બિનખેતી માટેની સત્તા હોય, ટ્રાન્સફર માટેના અધિકારો હોય અને બાકીની વ્યવસ્થાઓ માટેની જે સત્તાઓ હતી તમામ સત્તાઓ પુનઃ એ ચૂંટાયેલી બોડીને મળે એ માટેનું અમારું કમિટમેન્ટ છે। સાથે સાથે અત્યારે જે ગ્રામ સભાઓ જે આખી પંચાયતી રાજ વ્યવસ્થાનો પાયો છે કે ગામના લોકો ઈચ્છે એવા નિર્ણય થાય, ગામના લોકો ઈચ્છે એવું આયોજન થાય, ગામના લોકો ઈચ્છે એવો વિકાસનો પ્લાન બને, અલગ અલગ યોજનાઓનું અમલીકરણ થાય। એ ગ્રામ સભાને અત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર જ્યારે ઈચ્છે ત્યારે ગ્રામ સભા થાય। સરકાર જે એજન્ડા નક્કી કરે એ મુજબની ગ્રામ સભા ચાલે એવી અધિકારીઓ અને સરકાર કેન્દ્રિત ગ્રામ સભાને બનાવી દીધી।
એના બદલે અમારું સ્પષ્ટ વિઝન છે કે આવનારા દિવસોમાં ગ્રામ સભા જ્યારે ગામના લોકો ઈચ્છે ત્યારે ગ્રામ સભા મળે, જે એજન્ડા ગામના લોકો નક્કી કરે એ એજન્ડા મુજબની ગ્રામ સભા બને, એવો સ્પષ્ટ અમારું કમિટમેન્ટ છે ને આવનારા દિવસોમાં એને લાગુ કરાવીશું. સાથે સાથે અત્યારે દરેક ગ્રામ પંચાયતોમાં જે પંચાયતને ચૂંટાયેલા સભ્યો છે એ ગ્રામના પ્રશ્નોને લઈ, ગ્રામના વિકાસના કામોને લઈ તાલુકા પંચાયતમાં વારંવાર જવું પડે છે, જિલ્લા પંચાયતમાં વારંવાર જવું પડે છે. એ સરપંચ હોય કે ગ્રામ પંચાયતનો સભ્ય હોય એ જ્યારે વિકાસના કામો માટે, ગામના પ્રશ્નો માટે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત કે રાજ્ય સરકારના કોઈ વિભાગમાં મુલાકાત લેવા જાય ત્યારે અત્યારે અનેક લોકો એવા છે કે આર્થિક સંકળામણમાં હોય છે, પહોંચી શકતા નથી. એવા ગ્રામ પંચાયતના સરપંચ, એવા ગ્રામ પંચાયતના ચૂંટાયેલા સભ્યોને આવા ટ્રાવેલ કરવા માટે જે ટ્રાવેલિંગ અલાઉન્સ ની જરૂરિયાત પડે, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત કોંગ્રેસની બનશે તો તાલુકા, જિલ્લા પંચાયતના બજેટમાંથી આ ચૂંટાયેલા પ્રતિનિધિઓ માટે ટ્રાવેલિંગ અલાઉન્સની વ્યવસ્થા કરવામાં આવશે, એનો બજેટમાં સમાવેશ કરવામાં આવશે. દરેક તાલુકામાં એવી પરિસ્થિતિ થાય છે કે સરકારની અલગ અલગ યોજનાનો લાભ લેવો હોય, કોઈ જગ્યાએ નોકરી માટે અરજી કરવી હોય, બીજી કોઈ સહાય માટે અરજી કરવી હોય તો ઓનલાઈન અરજીઓ કરવી પડે અને ગ્રામ્ય વિસ્તારોમાં આવી વ્યવસ્થાઓ નથી હોતી અને ખાનગી લોકો દ્વારા એમાં ખૂબ મોટી રકમ વસૂલવામાં આવે છે. અમારું કમિટમેન્ટ છે કે આવનારી કોંગ્રેસની તાલુકા, જિલ્લા પંચાયતોમાં દરેક જગ્યાએ રાજીવ ગાંધી સેવા કેન્દ્ર શરૂ કરવામાં આવશે. તમામ જે આધાર કાર્ડ હોય કે મા કાર્ડ હોય કે બાકીના જે અલગ અલગ સરકારી યોજનાઓ છે એના ફોર્મ ભરવાથી લઈ, ઓનલાઈન અરજીઓ કરવાથી લઈ, જેટલા પણ સીએસસી સેન્ટર પરના જે લાભો છે એ તમામ કામો તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં રાજીવ ગાંધી સેવા કેન્દ્ર શરૂ કરી એક પણ રૂપિયો લીધા સિવાય નિઃશુલ્ક રીતે આ સેવાઓ આપવા માટેનું અમારું કમિટમેન્ટ છે. ખાસ કરીને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં અનેક કર્મચારીઓ આજે ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગથી કામ કરે છે. ભૂતકાળમાં જ્યારે પંચાયતી રાજ વ્યવસ્થામાં પંચાયતોને સત્તાઓ ખૂબ હતી ત્યારે ભરતી કરવાની તમામ સત્તાઓ જિલ્લા પંચાયત લેવલે હતી. અમારું કમિટમેન્ટ છે કે જે પણ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગથી અત્યારે કામ લેવામાં આવે છે તમામ જગ્યાઓ પર કાયમી ભરતી કરવા માટે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતનું કોંગ્રેસનું શાસન આવનારા દિવસોમાં એના માટે સુનિશ્ચિત કરશે. આજે બધી જગ્યાએ ભ્રષ્ટાચાર ચાલે છે. વિકાસના કામોની ગ્રાન્ટ હોય, મનરેગા હોય, નલ સે જલ હોય, અલગ અલગ જે સરકારના વિભાગો દ્વારા કામ થઈ રહ્યા છે એ બધી જગ્યાએ ભ્રષ્ટાચાર જાણે શિષ્ટાચાર થઈ ગયો હોય અને ઉગાડી લૂંટ ચાલે છે. એવા સંજોગોમાં કોંગ્રેસની આવનારી તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયતોમાં એક મોનિટરિંગ માટે વિજિલન્સ કમિટી બનાવવામાં આવશે અને દરેક વિકાસના કામોનું જનતા ઓડિટ થાય એ રીતની આખી વ્યવસ્થા ઊભી કરી અને આખા તાલુકા કે આખા જિલ્લામાં ક્યાંય પણ વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર ના થાય એ માટે વિજિલન્સ કમિટી બનાવી અને જનતા ઓડિટ કરવાનું સુનિશ્ચિત કરીશું. ખાસ કરીને દરેક ગ્રામ પંચાયતોમાં અત્યારે વીસી છે, કોમ્પ્યુટર ઓપરેટર છે. સરકારે વર્ષોથી એને સ્વપ્ન બતાવ્યા કે અમે કાયમી કરીશું, એને પૂરતો પગાર આપીશું, પણ હજુ સુધી એ વીસીએને ન્યાય મળતો નથી. ગુજરાતના 18,000 ગ્રામોમાં આવા જે પણ હજારોની સંખ્યામાં યુવાનો કામ કરે છે. આવનારી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત કોંગ્રેસની બનતા આ તમામ જે વીસીએ છે એને પૂરો પગાર મળે એ સુનિશ્ચિત કરવાનું કામ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના બજેટમાંથી પણ કરીશું અને ઠરાવ કરીને સરકાર પાસે માંગણી કરીને આવા તમામ વીસીએને કાયમી કરવાનું વચન કોંગ્રેસ આપે છે અને આવનારા દિવસમાં એ કમિટમેન્ટ પૂરું કરીશું.
ખાસ કરીને અત્યારે બધી જગ્યાએ કમિશન, કૌભાંડ ને કમલમનું આખું એક નેક્સસ બની ગયું છે. તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયતો જે ભાજપ જીત્યા ત્યાં જાણે કમિશન માટેના એજન્ટો હોય, આખા કૌભાંડ માટેનું એક વ્યવસ્થિત ષડયંત્ર ચાલતું હોય, એક નેક્સસ ચાલતું હોય અને એનું આખું જ હેન્ડલિંગ કમલમમાંથી થતું હોય એવી વ્યવસ્થા ઊભી થઈ છે. ત્યારે આ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતોને કમિશન, કૌભાંડ અને કમલમના નેક્સસમાંથી મુક્ત કરાવીશું અને ભ્રષ્ટાચાર મુક્ત પારદર્શક વહીવટ આપીશું. ખાસ કરીને અત્યારે અનેક જગ્યાએ એવું થાય કે કોઈ ગામમાં ગૌચરની જમીન હોય, સરકારી પડતર જમીન હોય, એવી જમીનો બારોબાર કોઈ ઉદ્યોગપતિઓને ફળવાઈ જાય, બારોબાર કોઈ સંસ્થાઓને ફળવાઈ જાય, ગ્રામ પંચાયતની ખબર પણ ના પડે. આવનારા સમયમાં એ પણ સુનિશ્ચિત કરવામાં આવશે કે કોઈ પણ ગામની એ સરકારી પડતર જમીન હોય, ધરાવાની જમીન હોય કે ગૌચરની જમીન હોય, કોઈને ફાળવતા પહેલા ગ્રામ પંચાયતની મંજૂરી લેવી પડે એ વાત સરકારમાં નક્કી કરાવવા માટે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતો મારફત કાર્યવાહી કરવામાં આવશે. ખાસ કરીને અનેક વિસ્તારોમાં જે તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયતો છે એમાં ગ્રાન્ટની ફાળવણીમાં ક્યાંક ને ક્યાંક વિસંગતતાઓ થાય છે. સત્તામાં બેઠા હોય તો ચોક્કસ ગામને આપે, ચોક્કસ વર્ગને આપે, ચોક્કસ વિસ્તારને આપે, એવું કે વારંવાર ફરિયાદો થતી હોય છે. કોંગ્રેસનું કમિટમેન્ટ છે કે આવનારી તાલુકા, જિલ્લા પંચાયતમાં લોકોના આશીર્વાદથી સત્તા મેળવતાની સાથે દરેક ગામની જેટલી વસ્તી છે એ વસ્તીના પ્રમાણમાં ગ્રાન્ટોની, વિકાસના કામોની સપ્રમાણ વહેંચણી થાય એ સુનિશ્ચિત કરવા માટે એક આખી વ્યવસ્થા ઊભી કરીશું અને પારદર્શક રીતે ગ્રાન્ટોની ફાળવણી થાય, વિકાસના કામોથી કોઈ વિસ્તાર, કોઈ ગામ કે કોઈ વર્ગના લોકો વંચિત ના રહી જાય એ સુનિશ્ચિત કરવામાં આવશે. ખાસ કરીને મહિલા સશક્તિકરણ માટે પણ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં અત્યારે 50% મહિલા પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. પણ અનેક જગ્યાએ એવું જોવા મળે છે કે મહિલા પ્રતિનિધિને બદલે એમના કોઈ ઘરના પુરુષ પ્રતિનિધિઓ કામ કરતા હોય. કોંગ્રેસનું સ્પષ્ટ મહિલા સશક્તિકરણ માટેનું વિઝન છે અને એટલા જ માટે રાજીવજીએ મહિલા અનામતની શરૂઆત કરી અને આવનારા દિવસોમાં ચૂંટાયેલા તમામ મહિલા પ્રતિનિધિઓ છે એની સારામાં સારી ટ્રેનિંગ થાય, સારામાં સારું એમને વહીવટી અનુભવ મળે એ રીતે એને વ્યવસ્થા ગોઠવવામાં આવશે. એમને વિશેષ પ્રાધાન્ય આપી અને જે પણ ચૂંટાયેલી મહિલા પ્રતિનિધિઓ સારામાં સારું કામગીરી કરે એને શ્રેષ્ઠતાનો એવોર્ડ આપવા ઇન્દિરા ગાંધી મહિલા સશક્તિકરણનો એવોર્ડ આપવાનું નક્કી કર્યું છે અને એના માધ્યમથી અમે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત લેવલે જે મહિલા પ્રતિનિધિઓ ચૂંટાયેલા છે એમને કામગીરી કરવા માટેની પ્રેરણા અને પ્રોત્સાહન મળે એટલા માટે ઇન્દિરા ગાંધી એવોર્ડ આપવાનું નક્કી કર્યું છે. ખાસ કરીને અનેક ગામોમાં આજે પરિસ્થિતિ એવી છે કે ગરીબ લોકો પાસે આવાસ નથી. નરેન્દ્રભાઈ મોદી 2012માં જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એમણે આખા ગુજરાતમાં ફોટા પડાવ્યા કે કાચા ઝૂંપડાના ફોટા. એ વખતે 50 લાખ જેટલા કાચા ઝૂંપડાનો સર્વે કરવામાં આવ્યો. આજે પણ ગ્રામ્ય વિસ્તારમાં આવાસ લેવા માટે લોકોનું ખૂબ લાંબુ વેટિંગ છે. અનેક ગરીબ પરિવારો એવા છે કે જેને પોતાનો આવાસ માટેનો પ્લોટ પણ મળતો નથી. જ્યારે જે લેન્ડ કમિટીની સત્તાઓ તાલુકા પંચાયતનો પ્રમુખ એના અધ્યક્ષ હતા, જેથી કરીને વારંવાર એની મિટિંગો મળતી ને ગરીબ લોકોને પ્લોટ ફાળવવામાં આવતા. આ ભાજપની સરકારે સત્તા છીનવી લીધી અને ત્યાં ડેપ્યુટી કલેક્ટરના હસ્તક રાખવામાં આવી અને એને ફરી પાછું સરકારમાં રજૂઆત કરી, લડાઈ લડી એની પાછી લેન્ડ કમિટીની સત્તા તાલુકા પંચાયતના પ્રમુખને મળે એ સુનિશ્ચિત કરીશું. લેન્ડ કમિટીની મીટિંગ દર 3 મહિને નિયમિત મળે એ પણ સુનિશ્ચિત કરીશું ને ગામમાં જે પણ
પ્લોટ વગરના લોકો છે, ગરીબ લોકો, એને પ્લોટ આપી અને આવાસ યોજનાનો લાભ મળે એ પણ સુનિશ્ચિત કરવામાં આવશે. અનેક ગામો એવા છે કે જ્યાં આગળ અત્યારે જે નીમ થયેલી છે કે ગરીબોના આવાસના પ્લોટ આપવા માટેની નીમ થયેલી જમીન જોઈએ, એ હવે નીમ થયેલી જમીનો નથી. સરકારી જમીનનો પણ અભાવ છે, કાં તો એને આવાસના હેતુ માટે ઉપયોગ કરી શકાય એવી નથી. તો પ્રાઇવેટ જમીનો એક્વાયર કરીને પણ ગરીબ લોકોના આવાસો માટે એ પ્લોટ ફાળવવા માટે એ જમીનો નીમ કરવામાં આવશે અને તમામ ગરીબોને જે જરૂરિયાતવાળા લોકો છે એને પ્લોટની ફાળવણી કરવામાં આવશે. દરેક તાલુકામાં સરકારની યોજના તો છે કે સ્પોર્ટ્સની એક્ટિવિટીને પ્રોત્સાહન આપવા માટે મેદાનની વ્યવસ્થા હોય, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ હોય, પણ આ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એને પૂરતી સત્તા નહીં હોવાને કારણે એને એ યોજનાનો લાભ યુવાનોને મળતો નથી. એવા સંજોગોમાં ગુજરાતના દરેક તાલુકામાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બને અને એનો સીધો વહીવટ તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયતના માધ્યમથી થાય, જેથી કરીને યુવાનોમાં રમતગમતની પ્રવૃત્તિને પ્રોત્સાહન મળે. જે પણ વિસ્તારોમાં જે કલાકારો છે, જે સાંસ્કૃતિક વિરાસતો છે, એની જાળવણી થાય, એને પ્રોત્સાહન મળે. એટલા માટે જિલ્લા પંચાયતમાં ખાતે અલગથી રમતગમત, યુવક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટેની સમિતિ બનાવી અને આ પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળે એવું પણ કોંગ્રેસનું અમારું કમિટમેન્ટ છે. અનેક વિસ્તારોમાં જે સ્થાનિક પ્રશ્નો છે, જે પીવાના પાણીની સમસ્યા હોય, આરોગ્યની સમસ્યા હોય, શિક્ષણની સમસ્યા હોય, પણ એના માટે પૂરતી સરકાર ગ્રાન્ટ ના આપે કે કોઈ જગ્યાએ એના માટેની અનદેખી થતી હોય તો જિલ્લા પંચાયતના સ્વભંડોળમાં વધારો કરી અને આ યોજનાઓ માટે જિલ્લા પંચાયતના પ્રમુખને અને જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની બોડીને સત્તા આપીને એવા કામો તુરંત થાય કે કોઈ ગામમાં પીવાના પાણીની સમસ્યા ઊભી થઈ તો સરકારની મંજૂરીની રાહ જોયા વગર પોતાના સ્વભંડોળમાંથી તાત્કાલિક રીતે આ કામો કરી શકાય. એટલા માટે અલગથી અલાયદું ફંડ ઊભું કરીને લોકોના પ્રશ્નોનું સમાધાન થાય એ રીતનો અમારો પ્રયાસ રહેશે. આવનારા દિવસોમાં 26 તારીખે જ્યારે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે મતદાન થવાનું, ત્યારે ખાસ કરીને જે ગ્રામ્ય વિસ્તારો છે જેની અનદેખી સતત આ સરકાર દ્વારા કરવામાં આવે છે. રૂપકડા નામે સાથે રૂરબન હોય, ગોકુળિયું ગામ હોય કે અલગ અલગ યોજનાઓ લાવ્યા, તેમ છતાં આજે સરકારની જે નીતિ છે એના કારણે ગામડા તૂટી રહ્યા છે, ગામડામાંથી સ્થળાંતર વધી રહ્યું છે. ત્યારે ગામડા તૂટે નહીં, સ્થળાંતર અટકે અને બધી શિક્ષણ, આરોગ્ય, રોજગારની વ્યવસ્થાઓ સાથે ગ્રામ્ય અર્થતંત્ર મજબૂત થાય, જે પંચાયતી રાજ વ્યવસ્થા છે વધારે મજબૂત થાય, જે સત્તાનું કેન્દ્રીકરણ કર્યું છે એને ફરીથી પાછી સત્તાઓ ચૂંટાયેલા પ્રતિનિધિઓને આપવામાં આવે એ કોંગ્રેસ પાર્ટીનું કમિટમેન્ટ છે. જે બળવંતરાય મહેતાજીએ પંચાયતી રાજનું મોડલ આખા દેશને આપ્યું હતું, એ મોડલને ખતમ કરવાનું કામ આ છેલ્લા 30 વર્ષોમાં થયું છે. ત્યારે ફરીથી આપણું પંચાયતી રાજનું વ્યવસ્થાનું મોડલ મજબૂત કરી અને દેશમાં નંબર 1 બનાવવાનો અમારો સંકલ્પ છે.